તો દરેક સ્ટુડન્ટ પોતાની ટેક્સ્ટ બુક પણ જોડે ખુલ્લી રાખે, ખાસ કરીને આ પેજની સામે આપેલું ટેબલ છે, એની સામેના પેજ ઉપર ટેબલ. હા સર. હા, તો એ ટેબલમાં ખાસ તમે હું જ્યારે કહું ત્યારે જોતા રહેજો. ખાસ કરીને આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય તમને ત્યાં આપેલા છે અને તમને અલગ અલગ આયનોની ઇલેક્ટ્રોન રચનાઓ આપેલી છે. જોઈ તમે M+, જોઈ? હા સર. હા, તો દરેક તત્વ માટે જસ્ટ તમને ખાલી એકવાર બતાવી દઉં એટલે તમારા મગજમાં રહે હું જે કહેવા માંગુ છું એ. જે તે અલગ અલગ બધા પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો છે એ બધાની ઇલેક્ટ્રોન રચના, પછી એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કર્યા પછી જ્યારે એમાંથી +1 ધન આયન બને એ બધાની ઇલેક્ટ્રોન રચના આપેલી છે. પછી +2 સ્વરૂપનો ધન આયન એટલે કે 2 ઇલેક્ટ્રોન નીકળ્યા પછીની. તો આપણને ખબર છે છેલ્લે આપણે જોયું હતું કે ભાઈ આયનીકરણ એન્થાલ્પીમાં એક એક ઇલેક્ટ્રોન આપણે દર વખતે કાઢીએ, પ્રથમ, દ્વિતીય, તૃતીય આયનીકરણ એન્થાલ્પી, તો એ ઇલેક્ટ્રોન નીકળે ક્યાંથી? પહેલો S માંથી કે D માંથી? S માંથી. S માંથી. રેડી? દરેક જે સંક્રાંતિ શ્રેણી છે પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચોથી, આ દરેકમાં જે S કક્ષક છે, NS કક્ષક, પહેલા એમાંથી ઇલેક્ટ્રોન નીકળે, પછી એની પહેલા આવેલી N-1 D કક્ષકમાંથી ઇલેક્ટ્રોન નીકળે. પહેલા S ના બધા નીકળી જાય, એક હોય તો એક, બે હોય તો બે, બધા નીકળી જાય, પછી D માંથી ઇલેક્ટ્રોન નીકળશે. બરાબર? તો આ ઇલેક્ટ્રોન રચનાઓ અને પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીના આપણને બધા પ્રથમ શ્રેણીના તત્વો માટેના મૂલ્યો અહીંયા આપેલા છે. બરાબર? ઓકે. હવે આગળ જઈએ આપણે છેલ્લે ફકરો પૂરો કર્યા પછી નેક્સ્ટ ફકરા ઉપર જઈએ. જો કે આપણે છેલ્લે શું જોયું હતું? તો કે ભાઈ પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચોથી આ ચારે ચાર ડી વિભાગની જે શ્રેણીઓ છે એમાં ડાબેથી જમણે તરફ જતા આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય? વધારો કે ઘટાડો? વધારો થાય. ડાબેથી જમણે જઈએ છીએ એટલે આયનીકરણ એન્થાલ્પી સહજ છે કે વધે, પણ એ વધારો S અને P વિભાગના તત્વો જેટલો વધારે નથી, એમાં આયનીકરણ એન્થાલ્પીમાં થોડોક વધારો થતો હોય છે. તમને મૂલ્ય પણ સામે ટેબલમાં આપેલા છે, એ પણ તમે જોઈ શકો. એક એ વસ્તુ જોઈતી. બીજી એક વસ્તુ એ જોઈતી કે અહીંયા દરેકની જેમ પ્રથમ કરતા દ્વિતીય, દ્વિતીય કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે? વધારે હોય છે. આટલી વસ્તુ જોઈ હતી. હવે થોડીક ડિટેલમાં જઈએ કે ભાઈ જો કે 3D ધાતુઓની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં અનિયમિત વલણની રાસાયણિક અર્થસૂચકતા ઘણી ઓછી હોય છે. તમને અત્યારે આલેખ સ્વરૂપે નહીં આપેલું. અગાઉ પરમાણુકરણ એન્થાલ્પી, પછી તમને સામેના પેજ ઉપર પેલી પરમાણુય ત્રિજ્યા, એ બધાના આલેખો આપેલા છે. એમ આનો આલેખ નહીં આપેલો, પરંતુ જો તમે એક્ઝેક્ટ જુઓ ને, એનો આલેખ તમને ક્યાંક મળે ને, તો તમે જુઓ ને તો આપણે કીધું કે ભાઈ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અથવા તો કોઈ પણ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આવર્તમાં જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે એમ વધે છે. ડી વિભાગમાં એટલો બધો વધારો નથી એટલે આપણે એવું લઈએ કે થોડું ઘણું આટલું આ રીતે વધે. અહીંયા આપણે લઈએ કે ભાઈ આયનીકરણ એન્થાલ્પી અને નીચે લઈએ પરમાણુય ક્રમાંક. તો જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે એમ એમ આયનીકરણ એન્થાલ્પી વધવી જોઈએ, એટલે આપણને આ રીતનો એક આલેખ મળવો જોઈએ. પણ વાસ્તવમાં આપણને આલેખ કંઈક આ રીતનો આડો અવળો મળે છે. ક્યાંક વધે, પાછું ઘટે, પાછું વધે, ઘટે, આવો આલેખ આપણને મળે છે. બરાબર? તો આવું થવાનું કારણ શું હોઈ શકે એની આગળ અત્યારે આપણે ચર્ચા કરવાની છે. કે ભાઈ પરંતુ એક બાબતને ધ્યાનમાં લઈ શકીએ કે એક ઇલેક્ટ્રોન દૂર કરવાથી 4s અને 3d કક્ષકોની સાપેક્ષ ઉર્જાઓમાં ફેરફાર થાય છે. આની કોઈ ડિટેલમાં ચર્ચા અહીંયા કરેલી છે નહીં, એટલે આપણે બહુ ડિટેલમાં જતા નથી. પરંતુ અહીંયા આ જે ડી વિભાગના તત્વો છે એની અંદર એક સ્પેશિયલ વસ્તુ છે કે ભાઈ એની ઇલેક્ટ્રોન રચનામાં રહેલી NS કક્ષકો અને N-1 D કક્ષકો એમાં ઉર્જામાં એટલો બધો તફાવત નથી. માટે આપણે ઘણાની ઇલેક્ટ્રોન રચનામાં જોયું હતું કે ભાઈ 3D કક્ષકને અર્ધપૂર્ણ કે સંપૂર્ણ કરવા માટે S નો એક ઇલેક્ટ્રોન D માં આવી જતો હતો. આવું કેમ થાય? તો કે ભાઈ ઉર્જામાં એટલો બધો તફાવત નથી એટલે. હે ને? તો સેમ વસ્તુ અહીંયા થશે કે જ્યારે આપણે આયનીકરણ કરવા માટે પ્રથમ એક ઇલેક્ટ્રોન S માંથી કાઢીએ છીએ, એટલે હવે
કેન્દ્રમાં તો પ્રોટોન એટલા ને એટલા રહ્યા, પરંતુ એ એસ અને એની પહેલા રહેલી જે પણ ડી કક્ષક છે એ એમની ઉર્જામાં જે થોડો ઘણો તફાવત હતો એ ઉર્જામાં પણ ફરક આવે છે. માટે હવે હજુ વધારે સરળ થઈ જશે ઇલેક્ટ્રોનનું એકબીજામાં ટ્રાન્સફર થવું. હે ને? તમે એ શીખ્યા છો કે જ્યારે ડી વિભાગના તત્વો આયનો બનાવે છે ત્યારે n-1 ડી ઇલેક્ટ્રોન પહેલા ns ઇલેક્ટ્રોન દૂર થાય છે. આપણે છેલ્લે જોયું. 3D શ્રેણીના આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા આપણે જોઈશું કે સ્કેન્ડિયમથી ઝિંક સુધીમાં કેન્દ્રીય વીજભાર વધે છે, પરંતુ આંતરિક પેટાકોષમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે. આંતરિક પેટાકોષ એટલે આપણી 3D કક્ષકો. આપણને ખબર છે કે દરેક વખતે ઇલેક્ટ્રોન ક્યાં ઉમેરાતો જાય છે? ડી કક્ષકમાં. અને એટલે તો આ તત્વોને ડી વિભાગના કહે છે. ઇલેક્ટ્રોન એક 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 કરીને ક્યાં ઉમેરાય છે? ડી માં. તમે જો ઇલેક્ટ્રોન રચના જોશો ને તો સ્કેન્ડિયમથી ઝિંક સુધી 4s2 3d1 4s2 3d2 4s2 3d3 4s1 3d5 પછી 4s2 3d5 3d6 3d7 એમ ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ઉમેરાતો જાય છે. પણ નીકળવાનું થાય ત્યારે તો કે એમાં તો પહેલા 4s માંથી નીકળે છે, હે ને? તો જેમ જેમ ઇલેક્ટ્રોન ઉમેરાય છે બધા ડી કક્ષકોમાં ઉમેરાય છે. બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન એકબીજાને પરિરક્ષિત કરી શકે તેની સરખામણીમાં આ 3D ઇલેક્ટ્રોન કેન્દ્રીય વીજભારના વધારા સાથે 4s ઇલેક્ટ્રોનને વધુ અસરકારક રીતે પરિરક્ષિત કરે છે. એટલે અગાઉ આપણે પરમાણ્વીય ત્રિજ્યા અથવા તો લેન્થેનોઇડ સંકોચનની અંદર જોયું હતું કે ભાઈ એક જ સરખા મતલબ કે એક સરખી ઉર્જા ધરાવતી સમશક્તિ કક્ષકોના ઇલેક્ટ્રોન અંદર એટલે કે એક 3D નો ઇલેક્ટ્રોન 3D કક્ષકના બીજા ઇલેક્ટ્રોનને કેન્દ્રના આકર્ષણથી જે પેલું શિલ્ડિંગ એટલે કે પરિરક્ષિત કરે એના કરતા એકનો બીજાને વધારે સરળતાથી પરિરક્ષિત કરી શકે. મતલબ કે 3D ના ઇલેક્ટ્રોન એકબીજાને શિલ્ડ એટલે કે પરિરક્ષિત કરે એના કરતા 3D નો ઇલેક્ટ્રોન 4s ના ઇલેક્ટ્રોનને વધારે સરળતાથી પરિરક્ષિત કરશે. ખ્યાલ આવે છે આની અંદર? અને એને કારણે આપણે જે પહેલા રીઝન જોયું હતું એ અને તેથી પરમાણ્વીય ત્રિજ્યા ધીમેથી ઘટે છે અને પરમાણ્વીય ત્રિજ્યા થોડી કરીને નાને પેલા જે આપણે કદ જોયું હતું કદ ધીમે ધીમે નાનું થતું જતું હતું એટલે એમાંથી ઇલેક્ટ્રોન કેન્દ્રથી ધીમે નજીક આવતો હોય અને એટલે એને દૂર કરવા માટે આપવી પડતી જે ઉર્જા એ પણ ધીમે એટલે કે નજીવી માત્રામાં વધે છે. ચલો આટલું ક્લિયર થયું? કોઈને ડાઉટ હોય તો પૂછતા રહેજો. આ ચેપ્ટર એકદમ ધીમેથી લઉં છું એટલે પછી એનું રિવિઝન કરવાનું મને ના કહેતા. અત્યારે જે હોય પૂછી લેજો. આજના દિવસમાં વાંચી લેવાનું, બીજે દિવસે મને પૂછી લેવાનું. ચલો આગળ જઈએ. સર, હા બોલો. પરિરક્ષિત એટલે શિલ્ડિંગ જ થાય? પરિરક્ષિત એટલે શિલ્ડિંગ જ થાય. હા. ચલો કઈ ગયું? હા. બે કે તેથી વધુ વીજભાર ધરાવતા આયનો. બે કે તેથી વધુ વીજભાર ધરાવતા આયનો એટલે કે ધારો કે Fe હોય તો Fe માં આપણે ઘણીવાર લખીએ +2 અથવા તો Fe માં +3 પણ શક્ય હોય. આમ જે તત્વની અંદર બે અથવા તો બે કરતા વધારે વીજભાર ધરાવતા આવા આયનો બની શકતા હોય એમાં શું કહે છે? જો 4s ઇલેક્ટ્રોન સિવાયની Dn ઇલેક્ટ્રોનીય રચના ધરાવે છે. એટલે 4s માં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. મેક્સિમમ 2 હોય. તો એ 2 ઇલેક્ટ્રોન નીકળી જાય તો +2 સ્વરૂપનો ધન આયન બને. હવે +3 બનાવવા માટે ઇલેક્ટ્રોન ક્યાંથી કાઢવાનો? 4s ના તો પતી ગયા. એની આગળની કક્ષક એની આગળની 3D કક્ષકમાંથી કાઢવા પડશે ને એટલે 3D કક્ષકમાંથી પછી ઇલેક્ટ્રોન કાઢવાના થશે. હવે 4s ના 1 કે 2 ઇલેક્ટ્રોન નીકળી ગયા એના પછી ડી કક્ષકની ઇલેક્ટ્રોન રચના કેવી વધે છે એને આધારે પછી એની અંદરથી ઇલેક્ટ્રોન કાઢવામાં સરળતા અથવા તો અઘરું પડતું હોય છે અને એને આધારે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ચેન્જ આવતો હોય છે. હું તમને એક સાદા ઉદાહરણથી સમજાવું. જો ચલો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના તમને દેખાય છે? હા સર. હવે ક્રોમિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે શું? ક્રોમિયમમાં એક ઇલેક્ટ્રોન કાઢવા માટે છે. કયો એક ઇલેક્ટ્રોન આપણે કાઢીશું? 4s માંથી. 4s માંથી એક ઇલેક્ટ્રોન કાઢી નાખ્યો એટલે વધ્યું શું?
3d5 હા, એટલે જો અહીંયા લખ્યું એક ઇલેક્ટ્રોન કાઢી નાખ્યા પછી જે M પ્લસ એટલે કે Cr પ્લસ આયન બન્યો એની ઇલેક્ટ્રોન રચના અહીંયા લખી છે. હા કે ના? હા સર. સારું. હવે ક્રોમિયમ માંથી એક ઇલેક્ટ્રોન કાઢવું એટલે ઇલેક્ટ્રોન રચના શું થઈ જાય છે? 3d5. એટલે અર્ધપૂર્ણ કે સંપૂર્ણ? અર્ધપૂર્ણ 3D કક્ષક અર્ધપૂર્ણ. અર્ધપૂર્ણ થઈ ને. D માં 10 ઇલેક્ટ્રોન આવે તો સંપૂર્ણ, 5 આવે તો અર્ધપૂર્ણ થઈ. અર્ધપૂર્ણ સ્થાયી હોય કે ના હોય? હા. હોય ને? તો હા. જો અહીંયાથી ક્રોમિયમ માંથી એક ઇલેક્ટ્રોન કાઢ્યા પછી સ્થાયી ઇલેક્ટ્રોન રચના થાય છે ને? હા. પેટમાં બહુ ગડબડ થતી હોય અને જઈ આવો તો સ્થાયી થઈ જાવ તમે? હા. તો તમારું વલણ કેવું હોય? સ્થાયી થવાનું હોય ને? હા. બરાબર. તો અહીંયા આપણે એક ઇલેક્ટ્રોન સરળતાથી કાઢી નીકળી જશે એવું કહેવાય. હા. માટે ક્રોમિયમમાં એક ઇલેક્ટ્રોન કાઢવો સરળ છે, મતલબ કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નીચું હશે. સહમત છો મારી સાથે? હા સર. હા. હવે બીજો ઇલેક્ટ્રોન કાઢવો હોય તો ક્યાંથી કાઢવાનો? 3d માંથી. 3D માંથી કાઢવાનો. 3D ની ઇલેક્ટ્રોન રચના કેવી છે? અર્ધપૂર્ણ છે. હા. અર્ધપૂર્ણ એટલે સ્થાયી કહેવાય. હા. અને સ્થાયીમાંથી ઇલેક્ટ્રોન કાઢવા માટે ઉર્જા કેવી આપવી પડે? વધારે. તમને યાદ હોય તો આપણી પાસે એક કારણ હતું નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજન કરતા વધારે છે. યાદ આવે છે? હા સર. કેમ કે નાઇટ્રોજનમાં અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો ને એવું બધું હતું. તો સેમ વસ્તુ અહીંયા પણ ક્રોમિયમમાંથી 3D માં 5 ઇલેક્ટ્રોન થઈ ગયેલા હોવાથી એમાંથી પછી જ્યારે +2 સ્વરૂપનો આયન બનાવવો હશે એટલે કે એક ઇલેક્ટ્રોન કાઢવો હશે ત્યારે મારે વધારે ઉર્જા આપવી પડશે. કેમ કે મારે અર્ધપૂર્ણમાંથી સ્થાયીમાંથી ઇલેક્ટ્રોન કાઢવાનો છે. એટલે આમાં ખ્યાલ આવી ગયો? હા સર. ઓકે. હવે આગળ એની બાજુનું તત્વ મેંગેનીઝ દેખાયું તમને? હા. એની ઇલેક્ટ્રોન રચના દેખાઈ તમને? હા. ચલો એની અંદરથી એક ઇલેક્ટ્રોન કાઢવો હોય તો કઢાય? હા. તેમાંથી કાઢીશું? s 4s માંથી. એટલે આપણે એક ઇલેક્ટ્રોન કાઢી નાખ્યો હે ને, એટલે 4s1 થઈ ગયું. હા. ઓકે. તો એક ઇલેક્ટ્રોન આપણે કાઢ્યો. બીજો કાઢવો હશે તો કઢાશે? બીજો એક કાઢવો હોય તો કઢાય. કેમ કે બીજો ઇલેક્ટ્રોન કાઢ્યા પછી ઇલેક્ટ્રોન રચના કેવી થાય છે? 3d5. અર્ધપૂર્ણ. અર્ધપૂર્ણ એટલે સ્થાયી. તો કોઈ પણ તત્વ જો ઇલેક્ટ્રોન દૂર કરવાથી સ્થાયી થતો હોય તો એનું સહજ એવું વલણ હોય કે ભાઈ ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવે, અને ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવે એટલે આયનીકરણ એન્થાલ્પી ઓછી કહેવાય. તો તમે જુઓ ક્રોમિયમ અને આ છે આપણું Fe, એ બંનેની વચ્ચે આ રહેલી આપણી Mn ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય અચાનક ઘટી જાય છે. હા સર. આપણને આલેખ નહીં આપેલા નતો તો આપણને મસ્ત એ બધી વસ્તુ દેખાય. તો આ બધા કારણો છે કે કેમ આયનીકરણ એન્થાલ્પીમાં પ્લસ માઇનસ થતું હોય છે. S વિભાગ અને P વિભાગની અંદર આપણે આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ સમૂહમાં જોયો તો એમાં તો કોઈ વાંધો જ નતો, કમ્પ્લીટ ઘટતી હતી. આવર્તમાં જોયું હતું તો એમાં વધતી હતી, પણ એમાં આપણને બે અપવાદ જોવા મળ્યા હતા, બેરિલિયમ અને બોરોન તથા નાઇટ્રોજન અને ઓક્સિજનમાં, હે ને? હા સર. તો સેમ ત્યાં તો બે જ હતા, અહીંયા તો આવા ઘણા બધા ઉપર નીચે આવતા હોય છે. અને મેં તમને MCQ સોલ્વ કરાવતી વખતે કીધું હતું કે ભાઈ આયનીકરણ એન્થાલ્પીનો જે ટ્રેન્ડ છે વધારા ઘટાડાનો એ એની ઇલેક્ટ્રોન રચનાને આધારે જ નક્કી કરવાનો હોતો હોય છે. માટે તમે અહીંયા જોઈ શકો કે ભાઈ હવે કોપરમાં તમને તરત ખબર પડશે કે કોપરમાં એક ઇલેક્ટ્રોન કાઢવાનો થાય તો નીકળે? હા. સરળતાથી નીકળશે, હે ને? કેમ કે એમાં એક ઇલેક્ટ્રોન કાઢી નાખો તો 3d10 સંપૂર્ણ ભરાઈ ગયેલી, પણ હવે એક ઇલેક્ટ્રોન કાઢવાનો થાય તો વધારે ઉર્જા વધારે ઉર્જા જોશે, કેમ કે એ તો સંપૂર્ણ ભરાયેલી સંપૂર્ણ સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે એટલે એની અંદરથી ઇલેક્ટ્રોન કાઢવો હશે તો તમારે વધારે ઉર્જાની જરૂર પડશે. માટે કોપરની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એટલે કે બીજો એક ઇલેક્ટ્રોન કાઢવા માટે આપવી પડતી જે ઉર્જા છે એનું મૂલ્ય બીજા આજુબાજુના તત્વોની સરખામણીમાં ઘણું વધારે છે. હા કે ના? હા સર. ડન. તો ચલો આવા જ બધા ઘણા બધા અમુક તુક્કાઓ એ લોકોએ આગળ નેક્સ્ટ હા બોલો. મેંગેનીઝ નું કરો ને એકવાર.
તો મેંગેનીઝમાં હવે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીમાં તો 4s માં 1 ઇલેક્ટ્રોન છે અને પ્રથમ આયનીકરણમાં 2. તો હવે એના કરતા એકમાં કાઢે તો એમાં વધુ ઉર્જા જોઈએ ને? પ્રથમ આયનીકરણ વધુ ના હોય? પ્રથમ આયનીકરણ ઉર્જા એટલે આમાં બી અપવાદ થશે ને કે પ્રથમ આયનીકરણમાં વધુ ઉર્જાની જરૂર પડશે ને? પ્રથમ કરતા દ્વિતીયમાં જ વધારે આવશે. પ્રથમની તો ઓછી છે. હે એવું કેમ? આ 4s એ પૂર્ણ ભરાયેલી નહીં તો એમાંથી ઓલા બેન માને છોડી માસી જોડે ના જવાય, ભલે માસી જોડે જ રહેતા હોય. ઓરિજિનલ રીઝન તો શું છે? એક ઇલેક્ટ્રોન કાઢીએ એટલે પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન ઘટી ગયા એટલે કેન્દ્રનું આકર્ષણ વધી ગયું એટલે હવે ઇલેક્ટ્રોન કાઢવા વધારે ઉર્જાની જરૂર પડશે. હા કે ના? ખ્યાલ આવ્યો? એટલે પ્રથમ કરતા તો દ્વિતીય ઓલવેઝ વધારે હોય, દ્વિતીય કરતા તો તૃતીય જ ઓલવેઝ વધારે હોય. કેમ કે સ્થાયી અસ્થાયી જે અર્ધપૂર્ણ સંપૂર્ણ એના કરતા જે પેલું પરિબળ છે ને કેન્દ્રીય આકર્ષણ બળમાં થતો વધારો એ જબરજસ્ત વધારે હોય. આપણે તમને યાદ હોય તો જોયું હતું સોડિયમમાં 1 ઇલેક્ટ્રોન કાઢીએ તો પરમાણુમાંથી જ્યારે આયન બને ત્યારે ત્રિજ્યામાં લગભગ અડધું થઈ જતું હતું. 11મા ધોરણની ચોપડીમાં એનું મૂલ્ય પણ એટલે સર હા ભાઈ બોલો. આ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ સમજાવો ને. એ વધે છે ઘટે છે એવું થાય છે ને? વ્યસ્ત છે. મેં તમને પહેલા જ કીધું. એમાં આ પ્રથમ પહેલી જે શ્રેણી છે ને એ પહેલી શ્રેણીનો તો હાવ રફ છે. એકદમ સીધો વધારે નથી, સીધો ઘટાડો નથી, માત્ર 1-2 અપવાદ એવું નથી. એકદમ આડું અવળું છે. તમે આલેખ તમારી ચોપડીમાં આપેલા નથી પણ તમે આલેખ ક્યાંક મળે ને જુઓ ને તો તમે એની અંદર કોઈ પ્રોપર ક્રમ તમે કહી જ ના શકો કે આમ વધે ઘટે. બધું આ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યને આધારે. અને પેલું જે કીધું ને કે ભાઈ 1 ઇલેક્ટ્રોન ઓછો જતો રહે છે પછી 4s અને 3d ની ઉર્જામાં થોડું પ્લસ માઇનસ થઈ જાય છે એને લીધે આ બધી અનિયમિતતા જોવા મળે છે. દ્વિતીય, તૃતીય અને ચતુર્થ એની આયનીકરણ એન્થાલ્પીના તો મૂલ્ય જ અહીંયા દ્વિતીય અને તૃતીયના મૂલ્ય આપેલા પરંતુ બીજી, ત્રીજી અને ચોથી શ્રેણીના તો અહીંયા આયનીકરણ એન્થાલ્પીની કોઈ ચર્ચા જ નથી આ લોકોએ કરેલી. પણ એમાં થોડુંક નોર્મલ વલણ છે. 1-2 જ અપવાદ છે, બાકી બધા નોર્મલ ધીમે ધીમે વધે છે. એકાદ પેલેડિયમ ને એવા 2 છે ને એ લોકો જ ખાલી અપવાદ રૂપ આડા ખાટ્યા છે, બાકી તો બધા નોર્મલ છે. પણ પ્રથમ જે શ્રેણી છે એની અંદર તો બહુ જ વિચિત્ર વલણ છે. રેડી? એટલે આની અંદર કોઈ એવો જનરલ ના કહી શકે કે આમાં વધારે નોર્મલ વધે કે આમાં ઘટે એવું. બરાબર? તો ક્રોમિયમમાં જેવું થાય એવું જ કોપરમાં થશે ને? ક્રોમિયમ જેવું જ કોપરમાં થશે. ચલો આગળ જઈએ. નેક્સ્ટ પછી આપણે ક્યાં પહોંચ્યા હતા? આમ 3D શ્રેણીમાં આયનીકરણ ઉર્જા નજીવી માત્રામાં વધે છે. 2 કે વધુ વીજભાર ધરાવતા આયનો 4s ઇલેક્ટ્રોન સિવાયની dn ઇલેક્ટ્રોન, કેમ કે 2 કે વધુ વીજભાર ધરાવે એટલે ઇલેક્ટ્રોન 2 કે 3 નીકળ્યા હોય, મતલબ કે s માંથી નીકળી ગયા હોય એટલે માત્ર ઇલેક્ટ્રોન રચનામાં શું વધે? dn. n એટલે કોઈ પણ 1 2 3 4 5 6 7 8 ગમે તે dn ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધવાનું સામાન્ય વલણ અપેક્ષિત છે. એટલે કે પ્રથમ પછી દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધવું જોઈએ અને એ આપણે અપેક્ષિત મતલબ કે આપણે અપેક્ષા રાખીએ પ્રમાણે વધે છે. કારણ કે ડી કક્ષકોની જુદી જુદી દિશાને કારણે કેન્દ્રીય વીજભારની અસરમાં એક ડી ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોનનું પરિરક્ષણ કરી શકતો નથી. તેમ છતાં દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં સ્થિર વધારાનું વલણ અનુક્રમે Mn+2 અને Fe+3 ના નિર્માણને અટકાવે છે. તમારી ચોપડીમાં આ વસ્તુ લખેલી જ છે. બરાબર? હવે આપણે પાછા પેલા ટેબલ ઉપર જતા રહીએ. વાક્ય શું લખેલું છે? કોણ વાંચશે? સર વાંચું? હા બોલો. તેમ દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં સ્થિર વધારાનું વલણ અનુક્રમે Mn2+ અને Fe3+ ના નિર્માણને અટકાવે છે. કોના નિર્માણને અટકાવે છે? મને સર ફરી લખાવશો બેન? Mn2+ અને Fe3+. ઓકે. આ અને આ એના નિર્માણને અટકાવે છે મતલબ કે એનું નિર્માણ થવું અઘરું છે એવું જ કહેવાય ભાઈઓ બહેનો?
હા સારું. Mn+2 એટલે કેટલા ઇલેક્ટ્રોન કાઢવાના? 2 બે. 2 ઇલેક્ટ્રોન. તો ચલો 1 અને 2 કાઢી નાખો ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન કાઢો એટલે શું વધે? 3d5. હા 3d5 એટલે સ્થાયી કે અસ્થાયી? સ્થાયી. ફાઈવ. તો 2 ઇલેક્ટ્રોન કાઢ્યા પછી જો સ્થાયી બને છે તો તરત નીકળી ના જાય સરળતાથી? હા હે ને? ચલો હવે બીજું Fe ની અંદર જાઓ તો Fe ની અંદર ચલો 1 ઇલેક્ટ્રોન કાઢી નાખીએ, બીજોય કાઢી નાખીએ એટલે 4s માંથી બધા નીકળી ગયા. હા હવે ત્રીજો ઇલેક્ટ્રોન કાઢીએ એટલે 3d માંથી 6 હતા, 1 ઇલેક્ટ્રોન નીકળી ગયો હા એટલે વધ્યું શું? 3d5. 3d5. બરાબર. તો બંનેમાં કેવું થયું જો તો બંનેમાં Mn+2 અને Fe+3 માં ઇલેક્ટ્રોન રચના કેવી બને છે? આ લોકો Mn+2 અને Fe+3 નું નિર્માણ થઈ ગયું એટલે Mn માંથી 2 ઇલેક્ટ્રોન કાઢ્યા અને Fe માંથી 3 કાઢ્યા એટલે ઇલેક્ટ્રોન રચના કેવી જોવા મળે છે? 3d5. તો 3d5 એટલે સ્થાયી કે અસ્થાયી? સ્થાયી. સ્થાયી. તો એનું નિર્માણ થવું જ જોઈએ ને. 2 અથવા તો 3 ઇલેક્ટ્રોન કાઢ્યા પછી સ્થાયી ઇલેક્ટ્રોન રચના બને છે તો સરળતાથી નીકળવી જોઈએ, એનું નિર્માણ થવું જોઈએ. તો આ લોકોએ કેવું લખ્યું છે? નિર્માણ થતું અટકાવે છે એવું લખ્યું. જોયું તમે? હા એનું કારણ શું હશે? કહો એનું કારણ. 4s કક્ષકમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરાવો બહુ વધારે ઉર્જા આપવી પડશે ને? એટલે દૂર કરવા માટે ઉર્જા આપીએ છીએ ત્યારે તો સ્થાયી બને છે ને. ઇલેક્ટ્રોન કાઢ્યા પછી કારણ કહું એનું? હા સર. એનું કારણ લખવામાં કઈક ભૂલ થઈ છે હે ને? જો સર આમાં તો કઈક વિનિમય ઉર્જા ને બધું આપ્યું છે એમાં કઈ ખબર ના પડી. વીરાને તો પાછળ કઈ પહોંચી ગઈ ફોર્મમાં આગળ જોવા દે હજુ. જો હવે તમને સમજાવું. એ લોકોએ કીધું તું શું? Mn+2 અને Fe+3 હે ને? હા Mn+2 ને બદલે Cr+2 અને Fe+3 ને બદલે Mn+2. આ બે નું Mn+3 આનું વિચારો તો. Cr+2 એટલે ક્રોમિયમ માંથી કેટલા ઇલેક્ટ્રોન કાઢવાના? 2 ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન. એ 2 ઇલેક્ટ્રોન એક તો 4s માંથી જશે હા અને બીજો ક્યાંથી જશે? 3D માંથી 3d માંથી. એટલે કયા સ્વરૂપની 3d માંથી? 3d5 માંથી કાઢવાનો હા એટલે અઘરો નહીં પડે. હા ચલો મેંગેનીઝમાં જુઓ તો મેંગેનીઝમાં કેટલા ઇલેક્ટ્રોન કાઢવાના? +3 છે તો 3. 3 એટલે પહેલા 2 તો 4s માંથી જશે ને. હા પછી ત્રીજો ક્યાંથી જશે? 3D5 માંથી 3d5 માંથી. હે ને? એટલે મને એવું લાગે છે કેમ કે મને બીજે ક્યાંય આ વસ્તુ લખેલી જોવા મળી નથી કોઈ પણ જગ્યાએ. કોઈ પણ કોલેજની રેફરન્સ બુક એની અંદર બી આ Mn+2 Fe+3 વાળો ક્યાંય જોવા નહીં મળે. એટલે કદાચ એવું હોય કે ભાઈ ક્રોમિયમ અને મેંગેનીઝ ને બદલે મેંગેનીઝ Mn અને Fe નું આ લોકોએ લખી નાખ્યું હોય. જે બી છે આપણે અહીંયા યાદ રાખી દેવાનું. થિયરીમાં તો આપણે પૂછાય કે ના પૂછાય મને અત્યારે એક્ઝેક્ટ યાદ નથી આ ટોપિક કાઢી નાખ્યો છે કે નહીં. પણ આટલું યાદ રાખવાનું કે ભાઈ દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં સ્થિર વધારાનું વલણ અનુક્રમે Mn+2 અને Fe+3 ના નિર્માણને અટકાવે છે. તો પછી નીચે કારણ શું આપ્યું? આ બંને કિસ્સામાં આયનો d5 ઇલેક્ટ્રોનીય રચના ધરાવે છે. આ બંને આયનો એટલે Mn+2 અને Fe+3 એ બંનેમાં કઈ ઇલેક્ટ્રોન રચના છે? d5 ઇલેક્ટ્રોન રચના. હા હે ને? d5 ઇલેક્ટ્રોન રચના. પણ ક્યારે? આ બની ગયા પછી ને. હા આ બની ગયા પછી ઇલેક્ટ્રોન રચના છે. પછી એના કરતા હજુ એક વધારે ઇલેક્ટ્રોન કાઢવો હોય તો તકલીફ પડે. પણ આ કાઢ્યા Mn માંથી 2 અને Fe માંથી 3 ઇલેક્ટ્રોન કાઢ્યા પછી તો મસ્ત d5 ઇલેક્ટ્રોન રચના બને છે. તો પછી એનું નિર્માણને કેમ અટકાવે છે? એટલે એ થોડો ક્વેશ્ચન માર્ક છે. બરાબર? કઈ વાંધો નહીં. જે બી છે આ પ્રકારનો અટકાવ
તે પછીની સંક્રાંતિ શ્રેણીના અનુવર્તી તત્વોમાં જોવા મળે છે, પણ એનું તો આ લોકોએ કોઈ ઉલ્લેખ જ નહીં કરેલો બીજી, ત્રીજી ને ચોથી શ્રેણીનો. બરાબર. આગળ હવે આ જે DN એટલે કે ડી કક્ષકમાં રહી ગયેલા જે ઇલેક્ટ્રોન છે 4s ના નીકળી ગયા, પછી ડી માં ઇલેક્ટ્રોન વધે, એમની ગોઠવણી માટે આયનીકરણ એન્થાલ્પીમાં થતા વિચલનનું અર્થઘટન નીચે મુજબ છે. મતલબ કે એના 3 કારણો આપેલા છે. પહેલું, કેન્દ્ર પ્રત્યે ઇલેક્ટ્રોનનું આકર્ષણ, કે ભાઈ 4s ના ઇલેક્ટ્રોન નીકળી ગયા, કેન્દ્રમાં તો હજુ એટલા પ્રોટોન છે, માટે હવે કેન્દ્રનું પેલા ઇલેક્ટ્રોન પર આકર્ષણ વધ્યું. બીજું, 2 ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. 4s માં 2 ઇલેક્ટ્રોન હોય, હે ને? તો પહેલા એ લોકોની અંદર 4s માં 2 ઇલેક્ટ્રોન હોતા હતા, ત્યારે અપાકર્ષણ હોતું હતું, માટે એ 4s માંથી ઇલેક્ટ્રોન પહેલા કાઢવો સરળ થઈ જતો હતો. જેમાં 4s2 ઇલેક્ટ્રોન રચના હોય એમાંથી ઇલેક્ટ્રોન કાઢવો સરળ થઈ જાય, કેમ? ઓલરેડી ઇલેક્ટ્રોન અપાકર્ષણ હોય. એ જ રીતે ડી કક્ષકમાં જ્યારે કોઈ એક ડી ના 5 પ્રકાર છે, જો કોઈ એકમાં 2 ઇલેક્ટ્રોન હોય, જેમ કે તમને ખબર હોય Fe માં 3d6 ઇલેક્ટ્રોન રચના છે, એટલે ડી ના 5 પ્રકારમાં એક ઇલેક્ટ્રોન, અને પહેલી ડી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હશે, તો એ 2 ઇલેક્ટ્રોન વચ્ચે અંદર અપાકર્ષણ થતું હશે, અને અપાકર્ષણ થતું હોવાને કારણે એક જે ઇલેક્ટ્રોન છે 3d6 નો છઠ્ઠો જે ઇલેક્ટ્રોન એ સરળતાથી કાઢી નાખીએ તો પછી 3d માં બધામાં એક ટોટલ 5 ઇલેક્ટ્રોન વધે. એમ ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણને કારણે પણ એમાંથી સરળતાથી ઇલેક્ટ્રોન કાઢી શકાય. તો પહેલું, કેન્દ્ર ઇલેક્ટ્રોનનું જે આકર્ષણ વધવું એ, ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ વધવું એ, અને નેક્સ્ટ ત્રીજું એક કારણ આપણને આપેલું છે વિનિમય ઉર્જા. વિનિમય ઉર્જા શું હશે, કોઈને ખ્યાલ છે? What do you mean by this વિનિમય ઉર્જા, exchange energy? ભણ્યા હતા આપણે અગાઉ. હા સર. કઈ જગ્યાએ ભણ્યા હતા એ યાદ છે કોઈને? અગિયારમા ધોરણમાં ભણ્યા હતા. ચલો એટલું તમને કહું. એસ વિભાગના તત્વો. એસ વિભાગના તત્વો કઈ મેં ચલાવ્યું છે એટલું બધું. એમાં વિનિમય ઉર્જા આવી હતી, મેં ભણાઈ હતી. ઉષ્માગતિશાસ્ત્ર? ના, એમાં તો ઇલેક્ટ્રોનની રચનાનું કંઈ આવતું જ નતું. ચેપ્ટર નંબર 2 જે હતું ને, ચેપ્ટર નંબર પરમાણુનું બંધારણ, એ પરમાણુના બંધારણ ચેપ્ટરની અંદર છેલ્લે આપણે બધા અલગ અલગ તત્વોની ઇલેક્ટ્રોન રચના લખતા શીખ્યા હતા. એ ઇલેક્ટ્રોન રચના લખતા શીખ્યા હતા, એમાં છેલ્લો જે ટોપિક હતો કે ભાઈ ક્રોમિયમ અને કોપરમાં અપવાદ જોવા મળે છે. એ ટોપિક જોઈ લીધા પછી તમે જોજો 11મા ધોરણની ટેક્સ્ટબુકમાં છેલ્લે ગ્રીન કલરના બોક્સમાં અમુક ટોપિક્સ આપેલા હોય છે, ત્યાં આપેલો છે વિનિમય ઉર્જા, કે દરેકમાં જ્યારે કોઈ પણ કક્ષકના અલગ અલગ પ્રકારો હોય, જેમ બધાની ઉર્જા સરખી, જેમ કે 3d ના 5 પ્રકાર, p ના 3 પ્રકાર, એવી સરખી ઉર્જા ધરાવતી કક્ષકોમાં જ્યારે એક ઇલેક્ટ્રોન રહેલા હોય, ત્યારે એક ઇલેક્ટ્રોન સરખી શક્તિ ધરાવતી કક્ષકો હોવાથી પોતાની જગ્યા બદલે. એકનો બીજામાં જાય, બીજાનો ત્રીજામાં જાય, ત્રીજાનો પાછો પહેલામાં જાય. આવા તમને અલગ અલગ વિનિમય કરીને ત્યાં બતાવેલા પણ છે. અને આને કારણે એ જે પરમાણુ, જે તત્વ છે, એ પરમાણુની ઉર્જા ઘટતી હોય છે. અને માટે એ જ રીઝન છે કેમ 3D કક્ષક અથવા તો કોઈ પણ કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોય કે સંપૂર્ણ ભરાયેલી હોય, એ સ્થાયી થવાનું કારણ શું? તો કે ભાઈ સ્થાયી ત્યારે જ થાય કોઈ પણ વસ્તુ કે જ્યારે એની ઉર્જા ઓછી થાય. અને આ ઇલેક્ટ્રોનની જે આમ તેમ જવાને કારણે એની ઉર્જા ઓછી થાય છે, એટલે અર્ધપૂર્ણ કે સંપૂર્ણ ભરાયેલી કક્ષકો સ્થાયી હોય છે. તો આ હતું ત્રીજું કારણ, આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં જોવા મળતી અનિયમિતતા માટેનું. આગળ જોઈએ ઉર્જા સ્તરના સ્થાયીકરણ માટે. ખાસ યાદ રાખજો, ફરી એકવાર યાદ કરાવડાવી દઉં, એનસીઈઆરટી ઓરિજિનલ ટેક્સ્ટબુક ઇંગ્લિશ મીડિયમમાં કોઈ વસ્તુ એટલી બધી છે નહીં. થોડીક વાર પછીથી જે ટોપિક છે એ બધા એની અંદર આપેલા છે, પણ આ સમજીએ શું આપેલું છે. ઉર્જા સ્તરના સ્થાયીકરણ માટે વિનિમય ઉર્જા જવાબદાર હોય છે. કોઈ પણ એક કક્ષક માટે પર્ટિક્યુલર આપણે વાત કરીએ તો વિનિમય ઉર્જા આશરે
સમશક્તિય કક્ષકોમાં સમાંતર સ્પિનના શક્ય યુગ્મોની કુલ સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. અઘરું શબ્દ છે, સાદા શબ્દોમાં કહીએ તો જેટલા એની અંદર એક એક ઇલેક્ટ્રોન વધારે એટલી વિનિમય ઉર્જા વધારે. સાદું ઉદાહરણ આપું કે ભાઈ કોઈ પણ 3D કક્ષક છે, એના 5 પ્રકાર છે, તો એમાં 4 ઇલેક્ટ્રોન ભરાયેલા હોય તો એમાં ઇલેક્ટ્રોન એક કક્ષકમાંથી બીજી કક્ષકમાં જઈ શકે? એટલે બોક્સ વાળી આકૃતિ યાદ આવે છે? ડી ના 5 પ્રકાર હોય, 3D 4 હોય તો એમાં 4 હોય તો ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, એકમાંથી બીજી કક્ષકમાં? હા. 5 પ્રકાર છે, બધાની ઉર્જા સરખી છે, એક ઇલેક્ટ્રોન અહીંથી ત્યાં તમે જઈ શકે, પણ જેટલા એની અંદર અર્ધપૂર્ણ અથવા તો સંપૂર્ણ ભરાયેલા યુગ્મ સ્વરૂપના ઇલેક્ટ્રોન વધારે એટલું એક્સચેન્જ પણ અંદર વધારે અને એટલી ઉર્જા એની અંદર સમપ્રમાણમાં હોય છે. જેટલા યુગ્મ વધારે એટલી એની વિનિમય ઉર્જા, મતલબ કેટલી ઉર્જામાં એટલો ઘટાડો થતો હોય છે. બરાબર? માટે એ જે 3d5 અથવા તો 3d10 એ ઇલેક્ટ્રોન રચના સ્થાયી થતી હોય છે અને એને લીધે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો અઘરો થઈ જતો હોય છે. જ્યારે કેટલાક ઇલેક્ટ્રોન સમશક્તિ કક્ષકોના સેટમાં ભરાય છે ત્યારે સમાંતર સ્પિન અને કક્ષકની મહત્તમ એકલ ભરણી ન્યૂનતમ ઉર્જા દર્શાવે છે. બહુ વિચિત્ર શબ્દ, અહીંયા કોઈ જ અર્થ જ ખબર ના પડે એવું અહીંયા આપણને આપેલું છે, પણ સમજવાનું અહીંયા એટલું કે ભાઈ હુન્ડના નિયમ પ્રમાણે, આઉટબાઉ, પાઉલી અને હુન્ડના નિયમમાં છેલ્લો નિયમ હુન્ડનો હતો કે ભાઈ દરેક સમશક્તિ કક્ષકો પહેલા એમાં એક એક ઇલેક્ટ્રોન આવે પછી બબે ભરાવાની શરૂઆત થાય. એનું કારણ શું? તો કે એની અંદર જેટલા એક એક ઇલેક્ટ્રોન વધારે હશે એટલી ઉર્જા એની ઓછી થશે, તો એ સ્થાયી વધારે થશે. માટે ઇલેક્ટ્રોન સમશક્તિ કક્ષકોમાં એવી રીતે ભરાય છે કે જેથી એમની સ્પિન સમાંતર રહે. પહેલા એક એક ઇલેક્ટ્રોન આવે, નતર એકમાં 2 ઇલેક્ટ્રોન પહેલા આવી જાય તો એકની સ્પિન અપ બીજાની ડાઉન, એવું નહીં. દરેકમાં પહેલા એક સરખી દિશામાં સ્પિન રહે, સમાંતર સ્પિન રહે એવું, અને પછી મહત્તમ એકલ ભરણી, મતલબ કે પહેલા એક એક ઇલેક્ટ્રોન ભરાય તો જ એ સ્થાયી થાય, મતલબ કે ન્યૂનતમ ઉર્જા દર્શાવે. હુન્ડના નિયમને અલગ રીતે દર્શાવેલો છે. વિનિમય ઉર્જામાં થતો ઘટાડો સ્થાયીતા વધારે છે અને જેમ સ્થાયીતા વધારે તેમ આયનીકરણ વધુ મુશ્કેલ બને છે. D6 ઇલેક્ટ્રોન રચનામાં વિનિમય ઉર્જામાં ઘટાડો થતો નથી, મતલબ કે જ્યારે 5 અથવા 10 ઇલેક્ટ્રોન અર્ધપૂર્ણ કે સંપૂર્ણ ભરાયેલું હશે ત્યારે જ એની અંદર સરળતાથી વિનિમય થતો જોવા મળશે. બરાબર? પણ 6 ઇલેક્ટ્રોન આવી ગયા તો એટલો બધો વિનિમય થશે નહીં, માટે એટલો બધો વિનિમય ઉર્જામાં ઘટાડો થતો નથી, મતલબ કે D6 ઇલેક્ટ્રોન રચના એટલી બધી સ્થાયી થતી નથી. હવે અહીંયા જો આપણે સમજ્યા હતા ને એ બતાવે છે કે ભાઈ Mn+ ની ઇલેક્ટ્રોન રચના, એક ઇલેક્ટ્રોન કાઢ્યા પછી મેંગેનીઝમાં ઇલેક્ટ્રોન રચના 3d5 4s1 છે અને Cr+ ની અંદર ઇલેક્ટ્રોન રચના શું છે? D5. શેમાંથી ઇલેક્ટ્રોન કાઢવો સરળ થઈ જશે? 4s 4s માંથી, એટલે કે Mn માંથી. માટે જો લખેલું છે Mn+ ની આયનીકરણ એન્થાલ્પી, Mn+ એટલે એક ઇલેક્ટ્રોન તો નીકળી ગયો છે, હવે બીજો કાઢવાનો, એટલે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની વાત કરે છે. માટે Mn+ ની આયનીકરણ એન્થાલ્પી Cr+ કરતા નીચી છે, કારણ કે Mn+ અને Cr+ એ બંનેમાં ઇલેક્ટ્રોન ક્યાંથી કાઢવાના? તો કે Mn+ માં તો 4s માંથી કાઢવાનો અને 3d5 બને છે, એટલે સારું કહેવાય, સરળતાથી ઇલેક્ટ્રોન નીકળશે. પરંતુ ક્રોમિયમ Cr+ માં 3d5 છે ને એમાંથી એક ઇલેક્ટ્રોન કાઢવાનો છે. સ્થાયી ઇલેક્ટ્રોન રચનામાંથી એક ઇલેક્ટ્રોન કાઢવાનો છે, જે અઘરો છે. માટે Mn+ ની ઓછી છે, Cr+ ની વધારે છે. એ જ રીતે Fe+2 એ બધા માટે અહીંયા તમને આપેલું છે, એ તમે વાંચજો, તમને ઈઝીલી માઇન્ડમાં ઉતરી જશે. ઓકે, ચલો, ઓકે. હવે એના પછીનો જે પેરેગ્રાફ છે એ દરેક સ્ટુડન્ટ કાલે વાંચીને આવશે અને પછી એની અંદરથી કોઈ ડાઉટ હશે તો મને પૂછશે. બરાબર? ઓકે, ચલો. એમાં તમને દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પી વિશેનું થોડુંક આપેલું છે, ઉદાહરણ સાથે આપેલું છે. D5 એટલે કે અર્ધપૂર્ણ અને D10 એટલે કે સંપૂર્ણ ભરાયેલી કક્ષકોમાંથી જેમ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધુ ઉર્જાની જરૂર પડે એનું જ તમને અહીંયા સમજાવેલું છે. એનું બ્રીફલી મેં તમને અગાઉ સમજાવી દીધું હતું.
તમે વાંચજો, તમને પ્રોપર ખ્યાલ આવી જ જશે. બરાબર, તો આ સાથે આપણે ડી વિભાગના તત્વોની આયનીકરણ એન્થાલ્પી વાળો ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ એના પછી જે ઓક્સિડેશન અવસ્થાઓ વાળો ટોપિક છે કે જે આયનીકરણ એન્થાલ્પી ઉપર જ આધારિત છે, એને આધારે જ નક્કી થતું હોય છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એ પહેલા તમે આ જે ટોપિક મેં તમને કીધો પેરેગ્રાફ એટલો વાંચી લેજો, ના ખબર પડે તો નેક્સ્ટ લેક્ચરમાં મને પૂછજો. ઓકે, બધાને જય સ્વામિનારાયણ.